સૌપ્રથમ વાત કરીએ તો રાજુલામાં આજે 13 ગામના ખેડૂતોનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે મંજૂરી વગર સભા નહીં કરવાનું કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે મામલતદારની સરકારી ગાડીમાં જાહેરનામું સંભળાવવા માટે પહોંચી હતી। રાજુલાના ચીફ ઓફિસર ભાવના ગોસ્વામીએ વિડીયો જાહેર કર્યો। અસામાજિક તત્વો અફવા ફેલાવી રહ્યા છે તેવી વાત ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી છે। कलेक्टर श्री तथा जिला मजिस्ट्रेट साहेब अमरेली द्वारा जाહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે કે તારીખ 31/3/2025 ના રોજ રમઝાન ઈદ તથા 6/4/2025 ના રોજ રામનવમી તથા 10/4/2025 ના રોજ મહાવીર જયંતિ તહેવારોની ઉજવણી થનાર હોય ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 37 મુજબ તારીખ 28/3/2025 થી તારીખ 11/4/2025 સુધી નીચેના કૃત્ય પર રોક કરવામાં આવે છે તથા એવું જણાવવામાં આવે છે કે અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારની અંદર સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબની પૂર્વ મંજૂરી સિવાય પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની તથા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વગર લાઉડસ્પીકર વગાડવાની મનાઈ કરવામાં આવે છે। ગ્રામજનોને જાણ કરવામાં આવે છે। હમણાંથી કેટલાક અસામાજિક ઇસમો દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવી ખોટી અફવાઓ દ્વારા એમને ભરમાવવામાં આવી રહ્યા છે। આવા ઇસમો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટે રાજુલા જાફરાબાદ નગરપાલિકા દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું બંધ થશે। આ તદ્દન ખોટી અફવા છે।